નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દીવા તળે અંધારું જેવા ઘાટ વોર્ડ નંબર 10 વિસ્તારમાં જોવા મળી રહ્યું છે। ગોધરી વિસ્તારમાં ગોકુલનગર લોકો ગટર ઉભરાવાની સમસ્યાથી પરેશાન છે। આ સોસાયટીમાં વોર્ડ નંબર 10ના કોર્પોરેટર મમતાબેન વ્યાસ રહે છે, પરંતુ સ્થાનિકોનો આક્ષેપ છે કે વારંવાર કોર્પોરેશનમાં રજૂઆત કરવા છતાં પણ તેનું નિરાકરણ આવતું નથી। મમતાબેન વ્યાસને કોર્પોરેટરની જાણ કરતાં ત્યાંના રહીશોને ઘરેથી ભગાડી દેવામાં આવે છે તેવા આક્ષેપો તેમની સોસાયટીના લોકોએ કર્યા છે। વહેલામાં વહેલી તકે ગટર ઉભરાવાની સમસ્યાથી નિરાકરણ મળે તેવી માંગ ઉઠવા પામી છે। કોર્પોરેટરની સોસાયટીમાં ગટર ઉભરાવાની સમસ્યા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, ત્યારે મમતાબેન વ્યાસના ઘરે લોકો રજૂઆત કરવા જાય છે, પણ તેમની સોસાયટીવાળાને ભગાડી દેવામાં આવે છે। તમારાથી થાય તે કરી લેજો, કોર્પોરેટર તમારા કામ માટે નથી બન્યા તેવા આક્ષેપો અહીંયાના સ્થાનિકો દ્વારા લગાવવામાં આવે છે। અવારનવાર ઓનલાઈન મારફત કોર્પોરેશનમાં અને કોર્પોરેટરોના રજૂઆત કર્યા છતાં પણ તેનું નિરાકરણ આવતું નથી। આખરે સ્થાનિકોએ સ્પાર્ક ટુડે ન્યૂઝનો સહારો લીધો હતો અને જલ્દી આ સમસ્યાથી છુટકારો મળે તેવી માંગ કરી હતી। ગોત્રી ગોકુલનગર વિસ્તાર છે। લગભગ 15 થી 20 દિવસ અમારી ગટરની સમસ્યા છે। 2-3 વખત અમે ઓનલાઈનથી કમ્પ્લેન કરેલી છે, તો એમના કોર્પોરેશનના સાફ સફાઈ ગટર ક્લિનિંગવાળા માણસો આવતા હોય, જોઈને જતા રહે છે, અને અમુક જગ્યાએ સામે કંઈ ના કમ્પ્લેન કરેલી હોય ત્યાંથી બી પૈસા લઈને એ લોકો કામ કરીને જતા રહે। અને અમારે છેલ્લા 4-5 દિવસથી લોકો આવે અને જોઈને જતા રહે। આજે જઈને ત્યાં રૂબરૂ જઈને મળીને આવ્યો તો એમના માણસોને મોકલવાની એમને વાત કરી। એમના માણસો કે અમે 1:30-2 વાગે આવીશું। તો જોડી આજુબાજુ થોડી ગટરની નાની ચેમ્બરો, થોડું કચરું ને એવું હતું, અમે લોકો જાતે ખોલીને સાફ કરીને ખોલીને મૂક્યું। પછી એ લોકોને ફોન કરીને કીધું તો એ ભાઈ કહે છે કે અમારો ટાઈમ થઈ ગયો, હાફ ડે છે, અમે જતા રહીએ છીએ। મને એમ કીધું કે 1 થી 1:30ની વચ્ચે આવું છું, ના આવ્યા। 3 વખત ફોન કર્યો એટલે પછી મારે થોડીક એ લોકોને ધાકધમકીથી મારે દાદાગીરીથી વાત કરવી પડી। પછી છેલ્લા મમતાબેનને ફોન કર્યો તો મમતાબેન એવું કહે છે કે હવે કોઈ નહીં આવે, તમે તમારી જાતે પૈસા ખર્ચીને કામ કરો। મેં કે આ બધો ગોકુલનગરમાં ચૂંટાઈને આવી તો કે હું કે ઠેકો નથી લીધો કે ઘડી આવે, એની પાછળ મારા પાસે ટાઈમ નહીં, તમે તમારી જાતે પૈસા ખર્ચીને બહાર કામ કરાવી લો। તો આજે અમે હાલમાં હમણાં 2-2,500 રૂપિયા ખર્ચીને કામ કરાવવાના, પણ હજુ એ વ્યક્તિ સાફ કરવા માટે આવ્યા નહીં। કેટલી તકલીફ પડી રહી છે? એટલે 15-20 દિવસથી માનો ને આજુબાજુ ગંદકી, આ અમારા અડોસ પડોશમાં 1-2 નાના છોકરાઓ છે, થોડા બીમાર જેવા, મતલબ તકલીફ તો બધાને થઈ જાય, નાનાને બીમારી પકડે જાય અને મોટાને પકડી જાય। એટલે છેલ્લા મમતાબેન 2-3 વખત અમે ગયા તો આવી રીતે, આજે તો છેલ્લે એમને દાદાગીરી કે અહીંયા કોઈ આવવા નહીં, કે મારે ઘરમાંથી બહાર પણ નહીં નીકળ્યા, એવો દાદાગીરીથી એમને જવાબ આપ્યો। બસ આ તકલીફ છે, બાકી કંઈ નહીં। અમારે બીજું તો શું છે, માંગ શું છે? માંગ તો અમારે આ ક્લિનિંગ માટે કરી હતી। હા, બસ બીજું કંઈ નહીં, કંઈ નહીં। આજે તો અમે પૈસા ખર્ચીને એમને એવો જવાબ આપ્યો કે કોર્પોરેશનમાંથી કોઈ નહીં આવે, દાદાગીરીથી વાત કરી। તો માનો છો કે તમે ચૂંટાયેલા છો, તમે એ તો ભૂલ થઈ ગઈ અમારી, બીજેપીને વોટ આપીને કોર્પોરેટરની, બરાબર છે। તો અમે તો એવું સમજતા કે અમારા વિસ્તારમાં કે આ બેન આવશે તો કંઈક કામ કરશે, પણ કામ કરવાના બદલે આ તો દાદાગીરીથી વાત કરે કે મને કહેવા નહીં આવવાનું, ઠેકો લઈ રાખ્યો આવી રીતે। અને અમારે એવું નહીં થાય કે તમે તમારી રીતે રૂપિયા ખર્ચીને કામ કરો, ને જે થાય એ તમે જે કમ્પ્લેન કરી કરો, અમે કંઈથી ડરતા નહીં, આવી રીતે ફાલતુ જવાબ આપ્યો। શું નામ છે આપનું? અશોક પરમાર। આ ગોત્રી ગોકુલનગર વિસ્તાર છે ન, આગળ 15 થી 20 દિવસથી ગટરો ભરેલી છે, અરજી આપેલી છે, તો બી છતાં જોઈને જતા રહે છે ને કોઈ કામ કરવામાં આવતું નહીં। જ્યારે મમતાબેન એવું કહે છે કે અમારા ઘરે તમારા લોકોએ આવવાનું નહીં, મેં કંઈ તમારો ટેકો નહીં લીધો, તમારે જે બી કંઈ કરવું હોય તે ઓફિસે જઈને ઉપર જઈને કરો, મારા ઘરે આવવું નહીં। તો આજે અમે એમને લાવ્યા છે, હું લેવા ચૂંટાઈને, જે બી કંઈ સમસ્યા વર્ષની અંદર એક જ વાર આવે છે, તો અમે એક જ વાર એમના ઘરે વર્ષની અંદર જઈએ છીએ, તો પણ આવો જવાબ આપ્યો છે કે મારા ઘરે આવવું નહીં તમારે। તો માનો છો આ સોસાયટીમાં રહે છે કોર્પોરેટર? હા, અમારી પાછળ જ રહે છે ગોકુલનગરની અંદર, એમના સોસાયટી એમના વિસ્તારમાં કમ્પ્લેટ કામ કરે છે, તો અમારા ગલીમાં કેમ નહીં કરતા? શું માંગ શું છે? અમારી માંગ તો એટલી જ છે કે આગળ આ આવે ને કમ્પ્લેટ કામ કરાવે। એમના માણસો આવે છે કોર્પોરેટરમાંથી, તો જેને પૈસા આપે છે એમનું કામ કરે છે, નહીં આવતા એમનું જોઈને ખાલી જતા જ રહે છે। એટલે પૈસા લઈને કામ કરે છે કોર્પોરેટરો? હા, જે પૈસા આપે છે એમનું કરે છે ને, જે મેં કમ્પ્લેન લખાયેલી છે તો ખાલી એવું કે તો હોકડું છે, નહીં થાય અમારથી, એવું કંઈ જતા રહે છે। તો અત્યારે છોકરાઓ બી એટલા બધા બીમાર પડી રહે છે, ગંદકી ફેલાઈ રહી છે એટલી બધી કે બેસાય નહીં, કામ ના થાય, નવાય નહીં, કશું બી બધા જ પ્રોબ્લેમો છે, પાણી બી નથી આવતું। શું નામ છે આપનું? મારું નામ પરમાર રીટાબેન। હા, ગોત્રી ગોકુલનગર છે। શું તકલીફ પડી રહી છે? અમારા આજે 15 દિવસથી ગટર ભરાઈ છે, અમારા કોર્પોરેટર પાસે ગઈએ છીએ તો એ એવું કહે છે કે અમારા ઘરે આવવાનું નહીં, તો અમારે શું કરવાનું?
કેટલી તકલીફ પડી રહી છે આ ગટરને આ ગટરમાં આજે 15 દિવસથી અમે હેરાન થઈએ છીએ. અમે એમના ઘરે ગઈએ છીએ તો લોક હોય છે ઘરે. સાંજે ગઈએ છીએ તો કે મારા ઘરે આવવાનું નહીં કે છે. તો અમારે શું કરવાનું? અમે ટેકો લીધેલો છે કે છે. મેં કોર્પોરેટર બની છે તો કે તમારા લીધે બની છે. એમનું નામ મમતાબેન છે. બોલો મમતાબેન. હા, મમતાબેન છે. કયા વિસ્તારમાં આ તક ગોકુળનગર. શું માંગ શું છે? અમાર કોઈ માંગ નહીં કે અમારી ગટર સાફ કરી આલે. એમના માણસો આવે છે તો એમને ગલી નડે છે, પછી ગલી જોઈને જતા રહે છે અને પાછા કે આગળથી પાણી ભરાયું છે તે અમે બોલાવડાયા ગાડીવાળાને, પાણી બી કાઢી નાખ્યું તોય છતાં આવતા નહીં એ લોકો. શું કારણ શું છે? છોકરાઓ તો બીમાર પડી ગયા. શું કારણ કે છે કે નહીં આવવાનું? બસ એ જ કારણ નહીં બતાવતા ને અમને, તો અમે વેરો નહીં ભરતા. શું નામ છે આપનું? સરોજબેન.